મિત્રો અત્યારે અમે બનાવી રહ્યા છે ભજીયા. કેમ છે કૃષ્ણ જો. તો મિત્રો થમ્સઅપ નો બાટલો પણ આવી ગયો છે. અમે લાવ્યા હતા કાંઠેથી પીવા માટે. તો હેલો મિત્રો, બધા મિત્રોને સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ બધા મિત્રોને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને અમે બધા ઉઠી ગયા છે. 7 વાગવામાં વાર છે થોડી, 6:30 વાગે, 6:45 જેવું થયું છે. કેમ કે આજે પૂરો અંજવાળો નથી થયો, થોડુંક આમાં અંધારા જેવું છે લાગે છે. તો મિત્રો આપણે સ્ટીમર જાય છે, તો સ્ટીમરના દર્શન થયા સવારમાં. જોઉં કન્ટેનરની સ્ટીમર છે એ જાય. આવી સ્ટીમર આમાં ચાલુ જ હોય, આમ કે આમ વટવામાં જતી હોય બધીમાં. તો વિડીયો બધા બના રહેજો ને. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બરાબર. તો હવે ફટાફટ ચા પી આવીએ. એક ઓજો છે એ ધોવાનો છે, એ ધોઈ પછી મળીએ આપણે ફટાફટ પાછા. તો મિત્રો અત્યારે અમે બનાવી રહ્યા છે ભજીયા. આજ ભજીયાનો નાસ્તો બનાવવાનો છે. જો ભજીયા તળે છે આપણે સાહુલભાઈ ને ભાઈ મનોજભાઈ બે ઓવરમાં લાગ્યા જ ભજીયા બનાવવા. હવે મેરસા તળવાના છે આગળ. ભજીયા તો તળાઈ ગયા મસ્ત મજાના. જો બારું વાતાવરણ કંઈક આવું છે. આપણા જયેશભાઈ જો કાનમાં ઇયરફોન નાખે ને, કાનમાં ઇયરફોન હું કાનમાં રૂ નાખીને બેઠા છે. આપણા પાસાભાઈ પણ બેઠી ગયા છે. અમે વાટ જોઈએ છે કે નાસ્તો કંઈ બને પછી નાસ્તો કરીએ. આગળ નાસ્તો બની જાય પછી નાસ્તો કરી લઈએ. તો મિત્રો આપણા ભજીયા બની ગયા. જો મસ્ત મજાના, કઈ ઘટે નહીં. નાઈસ. મેસુક પણ છે સાથે સાથે. તો મિત્રો આપણે નાસ્તો કરીને આવી ગયા, બરાબર. અને ભજીયામાં થોડોક મિસ્ટેક રહી ગઈ હતી, થોડાક મોળા લાગતા હતા. નિમક ઓછું નાખ્યું હતું એટલા માટે. ને બીજા નંબરમાં ચટણી નથી ને અમારી ભાઈ, એટલે કોરા ખાતા હતા ને એટલે મોળા લાગતા હતા. પણ હવે હાલે તો અમારે તો અહીંયા નાસ્તામાં. તો નેક્સ્ટ ટાઈમ અમે છે ને ચટણીનું કંઈક કર્યું. અમારે ટેન્ડર ઘરે જાય ને તો ઘરેથી ચટણી મંગાવી લેવું, એટલે ચટણી બનાવી નાખ્યો. એવી રીતના કંઈક પ્લાન કર્યો. ને મિત્રો માઇક આપણે છે ને લીધું છે ને, બરાબર. જો આપણે આ માઇક લીધું, આ ડિજીટેકનું માઇક છે. તો હું ફોનમાં કનેક્ટ કરું છું ને તો ફોનમાં થતું નથી કનેક્ટ. અમુક ટાણે કનેક્ટ થાય, અમુક ટાણે કનેક્ટ થાય ને અમુક ટાણે નથી કનેક્ટ થતું. કંઈ સેટિંગ આવતું નથી. 4,500નું માઇક છે. 4,000 ને 300 રૂપિયાનું કે એમ કંઈક મેં મંગાવ્યું હતું આ માઇક. તો કંઈ સેટિંગ આવતું નથી. મને કંઈ મજા નથી આવતી. મારે બીજું માઇક મંગાવવું પડશે ચાલુમાં, સસ્તું વાળું. આ માઇક હવે આનું શું કરવું કંઈ ખબર નથી પડતી. તમારે કોઈને જોતું હોય તો તમારે કોમેન્ટમાં નંબર નાખી દેજો, તો આપણે આ માઇક એને આપી દઉં. કંઈ સેટિંગ મને મજા નથી આવતી. બીજું માઇક હવે મારે લેવું પડશે. તો મિત્રો આપણી ડંકી છે, બરાબર. તો ડંકીને રિપેરિંગ કરવાની છે. ડંકી એટલે મિત્રો આને શું કહેવાય ખબર? એક પ્રકારની મોટર જ આવે. આ જો આ અહીંથી પાણી ખેંચે ને અહીંથી બારું કાઢે, બરાબર. અહીંયા પટ્ટો ફરે ને, આ પટ્ટો ફરે ને અહીંયા પટ્ટો આવી જાય. એટલે પાણી આ અમારે કામ જ થાય ને બોટમાં, તો એ આ બારું કાઢે, બરાબર. તો એ બગડી ગયું તો એને રિપેરિંગ કરીએ જ હવે. થઈ જાય તો ટ્રાય કરીએ. નવી જ છે. હવે લુકડા દોરાવો. તો મિત્રો આગળ હોલ ઉપાડ્યું, બરાબર. થોડાક માછલી આવે, એક પાપલેટ આવ્યો જો મસ્ત મજાનો. નાની એવું એક અહીંયા વેમ્પ આવી જતી મિત્રો, કવડી જાય એટલે ખાગી પાણી ઉડાડે. પછી એમાં ખીચલી ને બધું થોડું બધું મિક્સમાં આવ્યું છે, બરાબર. એક કળો પણ આવ્યો. તો
ઘણું મારે છે અમારા મિત્રો. તો હવે આ ઓઝો બદલાવી નાખવાનો છે, બરાબર? કે કામ આવી જાય તો હાલો ફટાફટ ઓઝો બદલાવી નાખીએ આપણે. તો મિત્રો કેસલું આવ્યો જો મોટો બધી. યસ, કેમ છે કેસલું? જો એક નંબર, કઈ ઘટી નહીં. જો લાંગા ફાડી દીધી. આ કરડી ગયો ને મિત્રો તો છે ને બોકા પડવી હતી, કરડતોય નથી ભાઈ. આંગળી દે છે આગળી. મિત્રો અત્યારે જમવા આવી ગયા, બરાબર? મિત્રો અત્યારે 3 વાગી ગયા છે. હવે બધા કામ કરીને મરી ગયા. ધોતા બધાને મોઢા થઈ ગયા છે, ભૂખ મરી ગઈ. બોલો ભાઈ, ગળ કે ફેમસ વર્લ્ડનો ધરતી. જો મિત્રો ધરતીનો ધણી આવ્યો, ગળ ખાઈને ભાઈ જીવન જીવે છે અમારે ભેગો. સરસ બધાનું ખાવાનું છે તો ખાતો નથી, હાડુડો થઈ ગયો છે. પછી ગળ તાબે ઘી લઈ લો ભાઈ. આટલું ગળ ને ઘી ક્યાં? એટલે હું ગમ કે કેમ હમણાં ગાલું કાઢી ગયા ભાઈ. જો મિત્રો સ્પેશિયલ ઘી છે દેશી. આ જયેશભાઈને ઘેરથી આવીશ, બરાબર? જયેશભાઈને ઘેરથી સીપડાને માંડવી ને ઘી ને અમારે બહુ સારું છે. હજી ત્યાં એક મિત્રો બાટલો ભર્યો તેલીના તેલનો જરો, એટલે એ આ પૂરું થાય પછી એનો વારો છે. હા ભાઈ, તે ઢાંકણું ખુલતું નથી તો હું ખોલી દઉં. પલ્લી ગયા, ઘરવાળા થઈ ગયા. તો મિત્રો થમ્સઅપનો બાટલો પણ આવી ગયો છે. મમ્મી લાવ્યા હતા કાંઠેથી પીવા માટે. તો જોઉં મિત્રો, ઠંડા ઠંડા ગુલગુલ. બસ નાઈસ. હા બાપા મસ્ત છે, મસ્ત. તો મિત્રો અત્યારે ફાઇનલી આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. જમીને સીધા નાવા ભાગી ગયા હતા, એટલે થોડુંક મોડું થઈ ગયું. કેમ કે નાવાનો ટાઈમ નહોતો મળતો. કાલ નાવાનું કરતા હતા તો કાલ કામ હતું એટલા માટે નાહ્યા નહીં. તો આજે કામ તો હતું પણ અત્યારે પછી ખાઈને 3 વાગી ગયા, અત્યારે 4 વાગી ગયા. નાહીને ખાઈને કમ્પ્લીટ થયા હતા. અહીંયા મિત્રો અમારે નાહવામાં થોડીક તકલીફ થાય. તકલીફ કે મતલબમાં પાણી અમારે બસાવવું પડે નાહવામાં. 15 દિવસમાં 2 થી 3 વખત નાહવા મળે. આપણે સેલમ કિલો 3 વખત નાહવા મળે, કેમ કે પાણીનો બચાવ કરવો પડે અમારે. પીવાનું પાણી અલગ છે, 1000 લીટરનો ટાંકો, ને બીજું થોડુંક પાણી છે ને 2 ટાંકા ને 2 બેરલ. એ નાહવા માટે ને કપડાં ધોવા માટે ને એ અલગ વાપરવાનું બેરલ છે. એટલે પાણી અમારે 15 દિવસ માટે 15 દિવસ બસાવવું પડે અને જોઈને વાપરવું પડે મતલબમાં એમ. એટલે 2 થી 3 વખત નાહવા મળે તમને સેલમ ચીલું. 3 વખત તો નાહવા મળે 15 દિવસ. બાકી તમને કંઈ એક નહીં બીજા દિવસે, એક નહીં બીજા દિવસે નાહવા ન મળે. ઘડિયા ભૂત થઈ જાય અહીંયા. એટલે માથે તડકો એટલો પડે, એવું બધું છે અહીંયા. આ ધંધો કરવો હોય તો બધું કરવું પડે, એડજસ્ટ કરવું પડે. હવે હાલે આપણે સાહુલભાઈ છે પૂતળાનું જોઈએ તમે જો. હા હું જોઈશ. હા ઓલું બેનટેનનું જોઈશ, નાના છોકરા જોઈ ને એ છે ને આપણે સાહુલભાઈ. એ છોટા ભીમ ડાઉનલોડ કરે, ટોમ એન્ડ જેરી ડાઉનલોડ કરે, પછી મિસ્ટર પીન આવે ને ઓલું પૂતળાનું એ ડાઉનલોડ કરે. આવું બધું પૂતળાનું ડાઉનલોડ કરીને આવે ને પછી અહીંયા જોઈ બધા પેડા એવું બધું. હાલ તો મિત્રો અત્યારે આપણે શા આવી ગયો છે. નારાયણભાઈ શા બનાવીને ગયો છે, બરાબર? 4:30 વાગી ગયા, એટલે શા બનાવીને ગયો તો શા પી લઈએ ફટાફટ. એ હારે ફરતા ને હારે રખતા યાદ આવે ભાઈ બંધ. આમાં છીએ મિત્રો શા ઢોરાઈ ગયો. જો તમે આગળ ધગી જતી. એ આ છે ને આની માથે હતો ને કપ, ત્યાં દડી ગયું. ભેગર તો જો મિત્રો અહીંયા આવું છે. અહીંયા ખાવાનું ઢોળાઈ જાય, સાય ઢોળાઈ જાય, બધું ઢોળાઈ જાય. ધ્યાન રાખવી પડે મિત્રો. ખાસ નમ્ર વિનંતી, તમે દરિયામાં આવો ને તો ખાસ ધ્યાન રાખજો. ઘી છે ભાઈ, પ્યોર દેશી. હાલ વિત્ર થાય, બહુ ખવાય નહીં, ધ્યાન રાખીને ખવાય. ગળ ને ઘી ખવાય એટલે છે ને એમાં કોમ્બિનેશન થઈ જાય.
બે મિક્સ થઈ જાય. તો મિત્રો આ છે ચબુક્યો. જો એને અંધારામાં રાખીએ ને તો થાય જો ઝબક 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 ઝબક. થોડું થોડું અંજોળું થઈ ગયું છે મિત્રો બારું. તો મિત્રો અત્યારે ઓલું પાડીને અમે આવી ગયા, કેમ કે માલ થોડોક વધારે આવ્યો હતો ને એટલે કંઈ શૂટિંગ કરવાનો ટાઈમ મળ્યો નહીં. તો બધી ધાંધિયા કરવામાં બધું પતી ગયું. તો માલ બધું હાંસવીને અમે આવી ગયા રિપેર. અમારે પાસાભાઈને પગમાં અંગૂઠામાં વ્યાયામ કરી ગઈ એટલે અંગૂઠામાં લોહી કાઢી નાખ્યા. તેમાં પાટો બાટો બાંધ્યો, ધાંધિયા થઈ ગયા થોડાક. તમને પછી બતાવવા કેમ વ્યાયામ કરી ગઈ. ઝાલામલે આવીને ડાયરેક્ટ ઓળખો જ કરી લીધો. તો શૂટિંગ લેવાનો ટાઈમ નહોતો મિત્રો, નકર તમને બતાવો જ બરાબર. તો વિડીયો આપણે અહીં એન્ડ કરી દઈએ બરાબર. ને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે આપણે એક નવા વિડીયોમાં, તાકાતવાળા વિડીયોમાં. બાય બાય. ભાઈઓ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો.